અત્યારે આપણું ભારત વિશ્વની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બની ગઈ છે. જ્યારે વિશ્વના ઘણા ખરા દેશોનો જીડીપી ઘટી રહ્યો છે, ત્યારે ભારત દેશ 7% જીડીપી દરેથી આગળ વધી રહ્યું છે. આમ ભારત અત્યારે વિશ્વની 5મી સૌથી મોટી ઇકોનોમી બની ગઈ છે. છેલ્લા 10 વર્ષની અંદર ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા રિફોર્મ્સ કરવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને જ વિશ્વની મોટી મોટી નાણાકીય સંસ્થાઓના મત મુજબ 2030ની અંદર ભારત છે એ 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બની જશે. એનાથી પણ વિશેષ 2047ની અંદર ભારતની ઇકોનોમી $35 ટ્રિલિયન બની જશે. એવું કયું સેક્ટર છે કે જે $35 ટ્રિલિયન ઇકોનોમી બનવામાં ભારતને મદદ કરશે? વિડીયોને આપણે આગળ વધારીએ, પરંતુ તે પહેલાં હું દર્શન સીતાપરા, એમફી રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર કેર પિંકોપમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી ભાષામાં રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તેમજ આ વિડીયો જો તમને પસંદ આવે તો આને લાઇક કરી શકો છો. તેમજ આપના કોઈ પણ સવાલ હોય તો તે અમને પૂછી શકો છો. ભારતે વિશ્વની સૌથી મોટી 3જા નંબરની ઇકોનોમી બનવા માટે પોતાના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ડેવલપ કરવું જ પડશે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતનો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ અટકેલો પડ્યો હતો. તેની અંદર ઘણા બધા કારણો જવાબદાર છે. પહેલું તો દેશમાં પૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હતો, તેમજ રોડ રસ્તાઓની ખામીઓ હતી, જેને લીધે ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સની કોસ્ટ છે એ ખૂબ જ વધી જતી હતી. આ ઉપરાંત ગવર્મેન્ટ પોલિસી રિલેટેડ ઘણા બધા ઇસ્યુ હતા, જેવા કે લાયસન્સ રાજ, લેબર લો કાયદાની અંદર લૂપહોલ્સ, તેમજ ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર. આ બધા કારણોને લીધે જે ગતિથી આપણા મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ડેવલપ થવું જોઈતું હતું એ ક્યાંક ને ક્યાંક ન થઈ શક્યું. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા રિફોર્મ્સ કરવામાં આવ્યા છે, જેમ કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ PLI એટલે કે પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ દ્વારા દેશની અંદર જ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વેગ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘણી બધી ચીજ વસ્તુઓની ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને બહારના દેશોમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતી ચીજ વસ્તુઓને દેશની અંદર જ પ્રોડક્શન કરવામાં આવે છે. આ ઉપરાંત લેબર લો કાયદાની અંદર પણ ઘણા બધા રિફોર્મ્સ કરવામાં આવ્યા છે, અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ દ્વારા કંપનીઓ ઉપર કમ્પ્લાયન્સ બર્ડન ઘટાડવામાં આવ્યું છે. આ બધા રિફોર્મ્સને કારણે એવું માનવામાં આવે છે કે ભવિષ્યની અંદર ભારત છે વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યું છે. આ બધા રિફોર્મ્સનું આપણે રિઝલ્ટ જોઈએ તો ભારત આજે 2 વ્હીલર, 4 વ્હીલર, પેસેન્જર વ્હીકલ, મોબાઈલ ફોન્સ, ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ આવી બધી વસ્તુઓ બહારના દેશોમાંથી ઇમ્પોર્ટ કરવાને બદલે આજે પોતે જ મેન્યુફેક્ચરિંગ કરી અને અન્ય દેશોને પણ એક્સપોર્ટ કરે છે. હજુ થોડો સમય પહેલાં જ મોબાઈલ ફોનની અંદર ખૂબ જ પ્રચલિત એવી કંપની એપલ દ્વારા ભારતની અંદર જ પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર જાયન્ટ કંપની કહેવાતી ટેસ્લા, તે પણ અત્યારે ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે તૈયાર થઈ ગઈ છે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ દેશની અંદર જ તૈયાર થયેલા સેટેલાઇટને ઇસરોએ મિશન ચંદ્રયાન દ્વારા સફળ લેન્ડિંગ કરાવી વિશ્વ આખાની અંદર ભારતનો ડંકો વગાડી દીધો હતો. એક સમય હતો કે કેમિકલ ક્ષેત્રે ચાઇના વિશ્વ આખામાં ડોમિનન્સ ધરાવતું હતું, પરંતુ કોરોના અને જીઓપોલિટિકલ પરિસ્થિતિને કારણે આજે ભારત વિશ્વ આખામાં કેમિકલ એક્સપોર્ટ કરે છે. આમ વિશ્વના લગભગ તમામ દેશોની નજર ભારતના માર્કેટ ઉપર રહેલી છે. તેથી જ ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની અંદર ખૂબ જ મોટા વિકાસની તકો રહેલી છે. આ મેન્યુફેક્ચરિંગ થીમને રજૂ કરતો એક NFO કેનેરા રોબેકો મેન્યુફેક્ચરિંગ ફંડ આવી ગયો છે. આ NFO તારીખ 16 ફેબ્રુઆરીથી ઓપન થઈ ગયો છે અને તારીખ 1 માર્ચ સુધી ઓપન રહેવાનો છે. આ એક થીમેટિક ફંડ છે જે મેન્યુફેક્ચરિંગ થીમ ઉપર આધારિત છે. આમ આ ફંડની અંદર જો લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો ખૂબ જ સારું એવું વળતર મળી શકે તેમ છે. આ ફંડમાં રોકાણ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે. તેની મદદથી તમે તમારી જાતે જ ઓનલાઈન આ ફંડની અંદર રોકાણ કરી શકો છો. આ ફંડની અંદર રોકાણ કરી
ભારત સાથે આગળ વધવાની એક ખૂબ જ સારી એવી તક ઉભરી આવે છે. આવા નવા બીજા ફંડ્સ વિશે ગુજરાતીની અંદર રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો.